હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય મિની વ્લોગ. તો આજે હતો સોમવાર અને આજે અમે જવાના હતા જીવન મુક્તેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે. તો નિધિને કીધું કે ચાલ ફટાફટ આપણે મોડું થાય છે અને દીદીને પણ કીધું કે ચાલો ચાલો જલ્દી મોડું થાય છે. તો કે ચાલો હું પણ આવું એમ ફટાફટ. અને અમે ચડી ગયા હતા પાટે. અમારા પાટેથી ખૂબ જ નજીક થતું હતું અને જો નિધિ મોબાઈલ જોઈ ગઈ એટલે કે મને તો પહેલાં જ લઈ ગયા અને પછી અહીંયા જોયું તો મેં આરતી અને અર્ચના બે તો કે સ્નેપ ઉતારતા જતા હતા અને આ અમારી બે ઢીંગલીઓ કે માસી અમારે પણ આવું છે, અમને પણ લ્યો. અહીંયા જોયું તો ખૂબ જ સુંદર રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું મંદિરનું અને એક બાજુ છે તો કંઈ રેલવેનો પુલ છે તો કે ત્યાં પ્રી વેડિંગના શૂટ માટે બહુ બધા લોકો છે એ આવતા હોય છે. જો ખૂબ જ સુંદર રીતે અને અહીંયા પહોંચી ગયા હતા મંદિરે તો પણ એટલું પણ સરસ રીતે ડેકોરેશન કરવામાં આવ્યું હતું અને ફટાફટ છે તો કે મહાદેવના દર્શન કરી લીધા. જો કેટલા સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. અને અહીંયા નીધી કે ચાલો હું તમને બધાને ચાંદલો કરી દઉં. મેં કીધું આ વાંધો નહીં, કરી દે, પણ આમ દક્ષિણા તને નહીં આપી. મહાદેવના દર્શન કરીને અમે જો અહીંયા બધા છે તો કે પોરો ખાવા માટે બેસી ગયા હતા લાઈનમાં બધા અને અહીંયા ખૂબ જ મજા આવતી હતી કારણ કે અહીંયા ભજન પણ ચાલુ હતો ને એટલે ભજન સાંભળીને એટલું આમ સુકૂન મળતું હતું ને કે વાત ના પૂછો. અને અમે પછી જે દર્શન કરી અને નીકળી ગયા હતા નદીએ જવા માટે કારણ કે નદીએ છે તો કે ખૂબ જ મેળો ભરાતો હોય છે. ત્યાં બધા છે આગળ જતા હતા, ત્યાં જોયું તો ત્યાં માછલાઓ ખૂબ નદીમાં હતા તો બધા છે રોટલીને એવું નાખતા હતા. અને પછી નિધિ કે જો આમ બતાવી કે અહીંયા આપણે મેળો આવે ને ત્યાં આવી આ બધી લારીઓ બધું છે ને ખાવાનું તો આરતીને જોઈને બધું ખાવાનું મન થાય પણ એ તો સોમવાર રહેશે પણ તોય સોમવાર રહેશે ને તો ખાવાની છે. ફરાળી ભેળ ખાહે, સલાડ પીહે, આઈસ્ક્રીમ ખાહે, બધું ખાહે. એને એટલી ભૂખ છે ને કાળ અમે સ્ટારબક્સ આઈ ગયા તારી સ્ટારબક્સ ના અમે છે ને લાપીનોઝ ના પિઝા ખાઈએ. ક્યાં જવું છે? ગુડ ડૂબ જા. અમે પહોંચી ગયા નાસ્તો કરવા માટે. જો કેટલા સરસ ઘૂઘરા હતા અને ખૂબ જ મેં તો ખૂબ સ્પાઇસી કરાવ્યા હતા. અને જો નિધિ છે સોમવાર રીતે એટલે કે હું તો કુલ્ફી ખાઈ લઉં અને આરતીને અર્ચું કે અમારે સોમવાર રહ્યા છે બીજું કે અમને ખાવાનું મન નથી થતું તો અમારે શું કરવું. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે બેઠો. તા તો નિધિ લઈ આવી સ્પાઇરલ પોટેટોસ. તો અર્ચું કે લઈને મને ચાખવા દે ને કે કેવા કોઈ છે મારે ખાવા છે એમ. તો એણે ચાખ્યું કે તો બહુ સરસ છે. તો આરતી કે જો હું લઈ આવીશું એ કે સોમવાર હોય તો શું છે ખાવા તો જોઈએ જ ને ગમે પણ તે. અને અમે ઘરે જવા નીકળી ગયા તો જો દેવાંગી છે એ રીસાણી હતી કારણ કે એને જોતા હતા રમકડા પણ રમકડામાં કંઈ હતું નહીં એટલે મેં એને કાંઈ લઈ ન દીધા. પછી જો અમે ચાલતા થઈ ગયા ઘરે જવા માટે. તો મારા વિડીયોમાં આજે એટલું જ હતું. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય યુટ્યુબ ચેનલ. થેન્ક યુ ફોર વોચિંગ.